તો 13,000 કરોડના કૌભાંડી નીરવ મોદીની લંડનમાં ધરપકડ થઈ ગઈ છે। નીરવ મોદીને લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ તે રોડ પર જોવા મળ્યો હતો। આ દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો। થોડા સમય પહેલાના જ આ દ્રશ્યો છે જેમાં નીરવ મોદી લંડનના રસ્તાઓ પર બિંદાસ જતો જોવા મળી રહ્યો હતો અને એક પત્રકારે તેને સવાલો પણ પૂછ્યા હતા, તેના કોઈ જવાબ તેણે આપ્યા નહોતા અને હવે આ ભાગેડુ નીરવ મોદી લંડનમાં ધરપકડ થઈ ગઈ છે। મહત્વની વાત એ છે કે હવે ધરપકડ લંડનમાં થઈ ગઈ છે, પણ તેનું ભારતમાં ક્યારે પ્રત્યાર્પણ થશે તે મહત્વના સવાલ ઊભા કરી રહ્યું છે। કારણ કે જે રીતે નીરવ મોદી 13,000 કરોડનું કૌભાંડ કરીને અને ભાગી ગયો, ખાસ કરીને જે બેંક પંજાબ નેશનલ બેંકનું 13,000 કરોડનું જે કૌભાંડ છે તે કરીને ભાગી ગયો, ત્યારબાદ તેના નામ પર ઘણું રાજકારણ પણ રમાયું છે। ત્યારે હવે જો તે વહેલામાં વહેલી તકે ભારત આવે તેની હવે રાહ જોવાઈ રહી છે। તો 13,000 કરોડના કૌભાંડી નીરવ મોદીની લંડનમાં ધરપકડ થઈ ગઈ છે અને નીરવ મોદીને લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે। હવે તેના પર શું ચુકાદો ચાલે છે, શું તેના પર ચુકાદો આવે છે અને કયો કેસ ચાલે છે, તેના પર તમામ જે આ પ્રશ્નો છે તેના જવાબો મળી શકશે। પીએનબી સાથે 13,000 કરોડનો ગોટાળો નીરવ મોદીએ કર્યો હતો, તેની કંપનીએ કર્યો હતો અને તેના પરના જે આરોપોની ખાસ કરીને વાત કરીએ તો ઈડીએ પીએમએલની જોગવાઈ અંતર્ગત આ કેસ નોંધ્યો હતો। 15 ફેબ્રુઆરી 2018માં મની લોન્ડરિંગનો કેસ તેના પર નોંધાયો હતો। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા કેતન જોશી પાસેથી। કેતન, જે પ્રકારે હવે જે આ નીરવ મોદી છે તે તો લંડનમાં તેની ધરપકડ થઈ ગઈ છે અને તેને લંડનની કોર્ટમાં રજૂ પણ કરાશે, ત્યારે મહત્વની વાત કે હવે ભારતને ક્યારે સોંપશે લંડન? જે રીતે ભારતમાં હંમેશા કોઈ પણ આરોપી છે એને બેલ માટેની એટલે કે જામીન માટેની એક તક મળતી હોય છે, એવી જ તક ત્યાંની કોર્ટ છે એ નીરવ મોદીને પણ આપવાની છે। આપણે આ અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ કે વિજય માલ્યાના કેસમાં પણ એ જ પ્રક્રિયા હતી। ધરપકડ પછી થોડી જ કલાકોમાં એમને બેલ મળી ગયા હતા। તો જે જાણકારો છે એવું કહી રહ્યા છે કે નીરવ મોદીને પણ કદાચ તરત બેલ મળી જાય તો નવાય નહીં, કારણ કે જે રીતે વિજય માલ્યાનો કેસ જૂનો છે, નીરવ મોદીનો કેસ તો નવો છે, તો હજુ પણ વિજય માલ્યા છે એ ભારતને નથી મળ્યો। તો કંઈક આ કિસ્સામાં પણ એવું થાય એ પ્રકારની કાયદાના જાણકારો છે એ વાત કરી રહ્યા છે। પરંતુ ભારતે, ખાસ કરીને ભારતની જે એજન્સીઓ છે, સીબીઆઈ છે, ઈડી છે, એમને પોતાનો પક્ષ ત્યાંની કોર્ટમાં મજબૂત રીતે રાખ્યો છે અને પ્રત્યાર્પણ માટે એક ટીમ પણ ત્યાં જવા માટે રવાના થઈ છે એવા ખબર પણ આવી રહ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતે જે કથિત આરોપી હોય છે એમને ભારતમાં જે રીતે પ્રિવિલેજ મળે છે, જે છૂટછાટ મળે છે, પોતાની જાતને ગુનેગાર નથી એ સાબિત કરવાની, નિર્દોષ છે એ પ્રકારની પ્રક્રિયા લેવાની, એવી જ કંઈક પ્રક્રિયા છે એ નીરવ મોદી હાથ પર લેવાનો છે, એવી પણ એક સમાચાર છે। તો હવે એ જોવાનું કે 3:30 વાગ્યે એટલે કે અત્યારે એમને જે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તો કોર્ટ છે એ કયા પ્રકારનું સ્ટેન્ડ લે છે એ જોવાનું છે। પરંતુ વિજય માલ્યાના કેસ જેવું થાય એવું જાણકારો કરી રહ્યા છે, પરંતુ ભારતે પોતાનો મજબૂત પક્ષ રાખ્યો છે। જે પ્રકારનો વિજય માલ્યાનો કેસ છે એના કરતાં નીરવ મોદીનો કેસ અલગ છે એવું પ્રસ્થાપિત કરવાની ભારતની એજન્સી કોશિશ કરી રહી છે, કારણ કે નીરવ મોદીએ ભારતના પંજાબ નેશનલ બેંકના 13,000 કરોડ રૂપિયા ડૂબાડી અને લંડનમાં જ એક બહુ મોટો બિઝનેસ બીજા નામેથી શરૂ કરી દીધો છે અને ડાયમંડનો જ બિઝનેસ કરે છે। તો આ પ્રકારની દલીલ છે એ કદાચ એના પ્રત્યાર્પણ માટે આસાન બને। અને 2-3 દિવસ પહેલા સીબીઆઈના એક ટોચના અધિકારીએ નામ ન દેવાની શરતે પણ કહ્યું હતું કે નીરવ મોદી ભારતની ધરતી ઉપર 25 માર્ચ કે તેની આસપાસ આવી શકે, મતલબ કે ત્યાંની કોર્ટ છે એ પ્રત્યાર્પણ માટે રાજી પણ થઈ જાય। એટલે અત્યારે જો અને તોની સ્થિતિ છે, પરંતુ ભારતની કૂટનીતિની એક બહુ મોટી સફળતા કહી શકાય, જે રીતે નીરવ મોદીની ધરપકડ થઈ તે રીતે। જી, તો ખાસ કરીને વાત એ પણ થાય કે પ્રત્યાર્પણ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે વિદેશ નીતિ છે તે કેટલી કામ લાગી શકે? વિદેશ નીતિની જ્યાં સુધી સવાલ છે, કૂટનીતિક, હવે દરેક દેશ, માની લો કે એ બ્રિટનનો નાગરિક છે તો ત્યાંના એને કાયદા કાનૂન લાગુ પડે, પરંતુ જે રીતે બહુ જલ્દીથી કેસ છે એ ત્યાંની કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવ્યો, પોલીસે છે એ કેસ હાથ ઉપર લીધો, એ રીતે ચોક્કસ કહી શકાય કે ભારતે કૂટનીતિક દબાવ બ્રિટન ઉપર બનાવ્યો અને બ્રિટનને એ કરવા માટે પણ મજબૂર કરી દીધું કે આ અમારા દેશનો નથી થયો તો તમારા દેશનો ક્યાંથી થશે, આ અમારો ગુનેગાર છે, અમારી બેન્કિંગ સિસ્ટમ છે એને પણ એને ખોરવી નાખી છે। તો આવી અનેક દલીલો કરી છે અને બ્રિટન પણ ભારતનું છે એ એક દોસ્ત છે, બંને દેશો વચ્ચે બહુ મોટો બિઝનેસ થાય છે। તો હવે આવા ગુનેગારોને પોતાના દેશમાં શરણ રાખવા કે ભારતને સોંપી દેવા, એટલે જે રીતે દબાવ
ઉપર આવી છે ત્યાંની સરકાર, ત્યાંની પોલીસ, એ જોવાનું છે કે હવે કોર્ટ કઈ રીતે એનું સ્ટેન્ડ આપે છે. જે રીતે વિજય માલ્યામાં વિડીયો ફૂટેજ પણ માગવામાં આવ્યા હતા ત્યાંની કોર્ટ દ્વારા કે કદાચ અમે ભારતને વિજય માલ્યાને સોંપી દઈએ તો તમે કઈ જેલમાં રાખશો, કારણ કે વિજય માલ્યાએ સૌથી પહેલાં લંડનની કોર્ટમાં જ એવું કહ્યું હતું કે ભારતની જેલની સ્થિતિ સારી નથી, ત્યાં મારા જીવને જોખમ છે. તો ભારતે એમને એક વિડીયો પણ મોકલ્યો હતો. તો આ બધા જે લૂપહોલ્સ હતા એ પૂરી દેવા માટે નીરવ મોદીના કેસમાં પહેલેથી જ અલગ તૈયારી કરવામાં આવી હતી અને ઈડી અને સીબીઆઈ અને જે આપણું વિદેશ મંત્રાલય છે એ સાથે મળીને આ કેસને બરાબર રીતે જોયો છે. તો પૂરી સંભાવના છે કે ભારતને પ્રત્યાર્પણમાં મદદ મળે. પરંતુ અત્યારે ત્યાંની કોર્ટ છે એ નીરવ મોદીને કઈ રીતે સાંભળે છે, નીરવ મોદીના વકીલ છે કઈ રીતે દલીલ ત્યાં આપે છે, એના ઉપર જોવાનું રહ્યું. તો થોડી જ વારમાં ખબર પડી જશે કે ખરેખર નીરવ મોદી છે એ ત્યાંની કોર્ટ એને બેલ આપે છે કે પછી ભારતને પ્રત્યાર્પણ કરવાના જે એ દિશામાં પ્રયાસ છે એને વધારે વેગ મળે છે, એ જોવાનું રહ્યું. જી બિલકુલ, ભારત તરફથી તો ભરપૂર પ્રયાસ થઈ રહ્યા છે, પણ જો નીરવ મોદીને પણ વિજય માલ્યાની જેમ બેલ મળી જાય તો પછી આગળ બીજા કયા કયા પ્રયાસો ભારત તરફથી થઈ શકે છે? જુઓ, જે પ્રકારનું ભારતમાં કોર્ટની એક 3 પ્રક્રિયા છે, એક તો સ્થાનિક કોર્ટ હોય છે, એ પછી હાઈકોર્ટ હોય છે અને એ પછી સુપ્રીમ કોર્ટ. જે ભારતમાં છે એવી જ રીતે ત્યાં પણ અલગ અલગ સ્તરે છે એ રજૂઆત કરવાની તક મળતી હોય છે. એવું નથી કે આજને કોર્ટે એને બેલ આપ્યા અથવા તો બેલ રિજેક્ટ કર્યા તો એના માટે ઉપલી કોર્ટમાં જવાના રસ્તા બંધ થઈ ગયા છે. જે રીતે ભારત છે એ દરેક આરોપીને પૂરતી તક આપે છે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાની, એ રીતે નીરવ મોદી પણ આ પ્રિવિલેજ છે એ ત્યાંની કોર્ટ સમક્ષ માંગી શકે છે અને પોતાના પક્ષમાં અમુક દલીલો પણ આપી શકે છે. વિજય માલ્યાએ તો ઓફર પણ કરેલી હતી કે ભાઈ જે મારું વ્યાજ તમે છોડી દો, પરંતુ જે રકમ 6 થી 7,000 કરોડ હતી એ ભારત સરકાર કે ભારતની બેંકો લેવા માટે તૈયાર નથી. તો આવી કઈ અટપટી દલીલો છે નીરવ મોદી પોતાના વકીલ મારફત કરાવે છે એ પણ જોવાનું રહ્યું. એટલે આપણે એવું બિલકુલ ના કહી શકીએ કે તરત જ કોર્ટમાં પેશ કર્યો અને ભારતને સોંપી દેશે. આ પ્રકારની પ્રક્રિયા નથી હોતી. એમને સાંભળવામાં પણ આવશે અને ત્યાં સુધી જ્યુડિશિયલ કસ્ટડી પણ એમને મળી શકે છે. તો તાત્કાલિક ભારતને સોંપીએ એ પ્રકારના કોઈ અત્યારે ચિહ્નો નથી દેખાતા. પરંતુ 2 દિવસ પહેલા સીબીઆઈના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે ભાઈ 25 માર્ચની આસપાસ અમે છે એ નીરવ મોદીને ભારત લાવવામાં સફળ થશું. તો સ્વાભાવિક છે કે ભારત સરકારની અને ભારતની એજન્સીઓની પણ તૈયારી હોઈ શકે અને એ તૈયારીના આધારે જ એ આટલા વિશ્વાસથી કહી શકતા હોય. તો આગામી 2-4 કલાક છે એ બહુ ક્રુશિયલ રહેશે. હવે જોવાનું છે કે ત્યાંની કોર્ટ છે કેવું સ્ટેન્ડ આને ઉપર લે છે અને નીરવ મોદીને ભારતને સોંપે છે કે કેમ, એ એક બહુ જોવાનું રહેશે. જી બિલકુલ, આપે જે રીતે કીધું તેવી રીતે જે સીબીઆઈના જે અધિકારીએ 25 માર્ચની તારીખ જે આપેલી છે અને જો ત્યાં સુધીમાં નીરવ મોદીને ભારત લાવી શકાય તો રાજકારણમાં કેટલો ફરક પડે, કારણ કે નીરવ મોદી હોય કે વિજય માલ્યા હોય તેમને ભાગેડું જાહેર કર્યા બાદ તેના પર ઘણું રાજકારણ રમાયું છે. જો તમારો ખૂબ જ અગત્યનો સવાલ છે. રાજકારણ ઉપર આની બહુ મોટી અસર પડી શકે. હું તો એવું માનું છું કે ચલો પ્રત્યાર્પણ ન થાય અને ધરપકડ પણ કરાવી દીધી તો એ બહુ મોટી એક સફળતા કહેવાય. કારણ કે આપણે ક્યારેય નથી જોયું કે જે ભારતમાંથી ફરાર થઈ જાય છે અને વિદેશની સરકાર કે ત્યાંની પોલીસ છે એના ઉપર કોઈ સિકંજો કસે છે. પરંતુ બહુ ટૂંકા ગાળામાં નીરવ મોદી ઉપર આ પ્રકારના જે એક્શન લેવાયા, કમસે કમ એમની ધરપકડ થઈ, એ પણ કૂટનીતિક રીતે બહુ મોટી સફળતા ગણી શકાય. અને જો પ્રત્યાર્પણ થઈ જાય, ભારતમાં નીરવ મોદી આવી જાય તો આગામી ચૂંટણી જે લોકસભાની ચૂંટણી થવાની છે એમાં મુખ્ય મુદ્દાઓમાં આ પણ એક મુદ્દો રહેશે કે જુઓ અમારી સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે નીરવ મોદીને પાછા લાવી શકી, પરંતુ અગાઉની એટલે કે કોંગ્રેસ અને યુપીએ સરકાર આ કદમ ના ઉઠાવી શકી. તો આને બહુ મોટો મુદ્દો બનાવી દેશે. રાહુલ ગાંધી વારંવાર આનો ઉલ્લેખ કરે છે કે ભાજપ સરકાર છે એ અમુક ઉદ્યોગપતિઓની સરકાર છે, ભારતના લોકોના પૈસા ચાઉ કરીને વિદેશ ભાગી જવાની છૂટ આપે છે. એમાં રાહુલ ગાંધી અનેક વખત નીરવ મોદીનો ઉલ્લેખ કરી ચૂક્યા છે, વિજય માલ્યાનો પણ ઉલ્લેખ કરી ચૂક્યા છે. અને આ પરિસ્થિતિમાં જો ભારતને સોંપવામાં આવે નીરવ મોદી તો બહુ મોટી સફળતા ગણાશે અને સમગ્ર લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આને ગાય વગાડીને એક બહુ મોટો મુદ્દો કહી શકશે અને હોવો પણ જોઈએ. કારણ કે જે આર્થિક ભાગેડુઓ છે એ ક્યારેય ભારતને પાછા મળ્યા નથી, વિદેશની ધરતી ઉપર જ રહી જાય છે અને ભારતના જે કંઈ પણ આર્થિક કૌભાંડો કર્યા છે એની પાછળ કોઈ રહેતું નથી. અને એની અસર તમારા અને મારા જેવા જે સામાન્ય બેંક ધારકો છે જે એની ઉપર આવે છે, જે આપણા જે નિવેશકો છે એના ઉપર આવે છે, આપણી બેન્કિંગ સિસ્ટમ ઉપર એની અસર થાય છે. પરંતુ આવા લોકોને વિદેશની ધરતી ઉપર કોઈ અસર નથી થતી. અને એવામાં જો નીરવ મોદી ભારતમાં આવી જશે
તો હું માનું છું કે મોદી સરકારની સૌથી મોટી જીત હશે અને આગામી જે બીજા બધા જે આર્થિક ભાગેડુઓ અલગ અલગ દેશોમાં છુપાયેલા ફર્યા છે એને પણ પાછા લાવવામાં એક બહુ મોટું બળ મળશે. જી આભાર કેતન માહિતી આપવા બદલ. તો નીરવ મોદીની ધરપકડ થઈ ગઈ છે તે સૌથી મોટી વાત છે અને જો તેનું પ્રત્યાર્પણ થઈ જશે તો તે પણ રાજકારણમાં સૌથી મોટી વાત કહી શકાશે.